ગુડ મોર્નિંગ ક્લાસ. ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 ગતિ. હવે ગતિ વિશેની રોજબરોજના જીવનમાં કેટલી વસ્તુ ગતિમાં છે તેના થોડાક ઉદાહરણો તમને આપું છું. તમને ખ્યાલ આવી જશે કે દરરોજની લાઈફમાં તે દરેક વસ્તુને આપણે ગતિમાન અવસ્થામાં છે તેમ જોશું. જેમ કે પક્ષીઓ ઉડે છે, માછલીઓ પાણીમાં તરે છે. આ ઉપરાંત આપણા શરીરમાં જે હૃદય દ્વારા લોહીને ધક્કો મારી અને આપણા શરીરમાં આવેલી જે ધમની અને શિરાની અંદર જે લોહીનું પરિભ્રમણ છે તેને પણ ગતિ કહેવાય. આ ઉપરાંત જે મોટર ગાડીઓ હોય છે કે રસ્તા ઉપર એક જગ્યાએથી બીજી જગ્યા જવા માટે જે મોટર ગાડી, ટુ વ્હીલર, ફોર વ્હીલર દરેક ગતિમાં હોય છે. આ ઉપરાંત આકાશમાં તારા, સૂર્ય, પૃથ્વી કે જેને ગ્રહો અને ઉપગ્રહો કહેવાય તે દરેક વસ્તુ ગતિમાં છે તેમ કહી શકાય. એટલે ગતિની જો તમારે વ્યાખ્યા આપવી હોય તો એમ આપી શકાય કે સમયની સાથે કોઈ પણ વસ્તુ છે તેના સ્થાનમાં થતા ફેરફારને ગતિ કહેવામાં આવે છે. ગતિનો જે અસ્તિત્વનો ખ્યાલ છે એ અપ્રત્યક્ષ પુરાવા દ્વારા મળે છે. બરાબર? કોઈ પણ વાહન જ્યારે એની જગ્યાએ સ્થિર અવસ્થામાં પડ્યું હોય ત્યારે તમને ગતિનો ખ્યાલ નહીં આવે. પરંતુ તમે કોઈ પણ એક જગ્યાએ ઊભા છો અને ત્યાંથી તે વાહન તમારી નજર સામેથી પસાર થઈ ગયું એટલે એમ કહી શકાય કે તમે પોતે સ્થિર છો પરંતુ જે વાહન છે તે ગતિમાં છે. વાહને સમયની સાથે પોતાના સ્થાનમાં ફેરફાર કર્યો જેને ગતિ કહેવાય છે કે જેનો ખ્યાલ છે અપ્રત્યક્ષ રીતે તમને આવે છે. બરાબર? ઉદાહરણ છે કે હવાની ગતિનું અનુમાન છે ધૂળના રચનાઓના હોવાથી અને વૃક્ષોની ડાળીઓ અને પર્ણોના હલનચલન પરથી કરી શકીએ છીએ. વાહન કોઈ પણ જોઈ શકાય એવી વસ્તુ જ્યારે તમારી નજર સામેથી પસાર થાય અને સમયની સાથે પોતાના સ્થાનમાં ફેરફાર કરે ત્યારે તમે કહી શકો કે પ્રત્યક્ષ રીતે તમે તેને ગતિ કરતા જોઈ શકો છો. પરંતુ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે પવન છે તો પવનને સૌપ્રથમ જોઈ શકાતો નથી. તેનો ખ્યાલ કેવી રીતે આવે તો માટી લઈ તમે માટી હાથમાં લઈ અને આમ માટીને ધીમે ધીમે નીચે પડવા દેશો એટલે પવનની જે દિશા હશે તે દિશામાં માટીના રચકણ ઉડશે એટલે તમને ખ્યાલ આવે કે પવનની દિશા કઈ છે. નંબર 2, પાંદડા, વૃક્ષોની અંદર પાંદડાઓનું હલનચલન થાય છે તો એ હલનચલન પવનના ભટકાવાથી તે થાય છે. તો પાંદડા હલે ત્યારે પણ તમને એવું થાય કે પવનની દિશા અથવા તો તેને તમને ફીલ થાય કે ગતિ, વાયુ પણ ગતિમાં છે. તો જેને ન જોઈ શકાય તેવી કોઈ પણ વસ્તુનો ખ્યાલ તમે જુદા અવલોકનો પરથી અનુભવો તો તેને અપ્રત્યક્ષ ગતિ કહેવામાં આવે છે. એક બીજું સરસ ઉદાહરણ આપેલું છે કે કોઈ પણ મુસાફર ધારો કે બસમાં મુસાફરી કરતો હોય. હવે મુસાફર સીટ ઉપર બેસી ગયો, બારીમાં બસ ગતિમાં છે, મુસાફર પણ ગતિમાં છે. પરંતુ હવે ધારો કે બારીની બહાર એને જોયું અને કોઈ પણ એક વ્યક્તિ એક જગ્યાએ ઊભો છે. હવે જે વ્યક્તિ જે જગ્યાએ ઊભો છે ત્યાંથી બસ પસાર થઈ તો જે બસમાં બેઠેલો મુસાફર હશે તેને એવું લાગશે કે તે પોતે સ્થિર છે પરંતુ
જે પેલો વ્યક્તિ છે જે છે તે ગતિ કરે છે, જ્યારે બહાર પેલો વ્યક્તિ જે સ્થિર અવસ્થામાં છે તેને એવું લાગશે કે બસ ગતિ કરે છે અને પેલો વ્યક્તિ બસની અંદર બેઠેલો છે કે જેને બારી દ્વારા જોઈ શકાય છે. આમાં એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ગતિ દર્શાવવા માટે કોઈ પણ એક સ્થાન દર્શાવવું જરૂરી છે અને જે સ્થાન દર્શાવો તે સ્થાનને સંદર્ભ બિંદુ કહી શકાય છે. ખ્યાલ આવ્યો? સંદર્ભ બિંદુને અનુલક્ષીને તમે કોઈ પણ વસ્તુના સ્થાનમાં થતા ફેરફારનું અવલોકન કરી શકો છો. મોટાભાગની જે વસ્તુઓ હોય છે તે ગતિશીલ હોય છે. હવે કેટલીક વસ્તુ છે તે સુરેખ પથ પર ગતિ કરતી હોય. સુરેખ પથ પર ગતિ કરવું એટલે સીધા રસ્તાઓ પર ગતિ કરવું. જેમ કે બસ છે તે ખંભાળિયાથી જામનગર જાય તો ખંભાળિયાથી જામનગર સુરેખ પથ પર સીધા માર્ગ પર ગતિ કરતી બસ જાય છે. અમુક પ્રકારની જે ગતિ હોય તે વર્તુળાકાર ગતિ હોય. જેમ કે તમે તમારા હાથમાં એક દોરી છે, હવે દોરીનો એક છેડો તમારા હાથમાં છે, બીજે છેડે તમે કોઈ પણ એક પથ્થર બાંધેલો છે. હવે દોરી સાથે બાંધેલો પથ્થર તમે ગોળ ગોળ ફેરવશો. હવે ગોળ ગોળ ફેરવવાથી જે દોરી સાથે બંધાયેલો પથ્થર છે તે વર્તુળાકાર ગતિ કરશે. આ ઉપરાંત કેટલીક વસ્તુઓ ચાક ગતિ તો કેટલીક વસ્તુઓ કંપન પણ કરે છે. ચાક ગતિ એટલે એક પ્રકારની વર્તુળાકાર ગતિ થાય, પરંતુ કંપનનું તમને કહું કે ધારો કે દીવાલ સાથે સ્પ્રિંગ બંધાયેલી છે, દીવાલ સાથે સ્પ્રિંગ બંધાયેલી છે. હવે આ સ્પ્રિંગનો જે બીજો છેડો છે તે તમે ખેંચી અને મૂકી દો તો સ્પ્રિંગ ઉપર નીચે કંપન કરશે, તો તેને પણ ગતિ કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે જુદા જુદા પ્રકારની જે ગતિ છે તે તમને જોવા મળે છે અને ગતિ વિશેનો જે ખ્યાલ છે તે તમે ગ્રાફ અને આલેખની મદદથી તે સમજી શકો છો. ખ્યાલ આવ્યો? તમારા ટેક્સ્ટ બુકમાં એક પ્રવૃત્તિ આપેલી છે કે તમારા ક્લાસરૂમની દિવાલો સ્થિર અવસ્થામાં છે કે ગતિમાં, તેની ચર્ચા કરો. હવે તમે પોતે ક્લાસરૂમમાં બેઠા હોય તો બરાબર, જો ક્લાસરૂમમાં તમે બેઠેલા હોય તમે પોતે સ્થિર હોય ને તો ક્લાસની દિવાલ પણ સ્થિર હોય, એ કઈ ગતિ ના કરતી હોય. બરાબર, આ વસ્તુ કોમન સેન્સ છે એટલે તો તમે સમજી શકો કે ક્લાસરૂમમાં બેઠેલો વ્યક્તિ સ્થિર અવસ્થામાં હશે અને જે ક્લાસમાં બેઠેલો હશે તે ક્લાસની દિવાલ પણ સ્થિર અવસ્થામાં હશે. બરાબર, કદાચ તમે બસમાં બેઠો હોય તો બસ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરશે, પરંતુ ક્લાસ કઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરતો નથી. બીજી પ્રવૃત્તિ આપેલી છે કે તમે જો ટ્રેનમાં બેઠા હોય તો ટ્રેનમાં તમે બારી પાસે ગોઠવાઈ જાઓ, પ્લેટફોર્મ ટ્રેન સ્થિર અવસ્થામાં છે એટલે પ્લેટફોર્મ પર કેવું રહેશે? સ્થિર રહેશે. પણ જેવું ટ્રેન ચાલુ થશે બારીમાં તમે પોતે સ્થિર છો પરંતુ પ્લેટફોર્મ આમ જતું હોય ને એવું લાગશે. તો એ તમારા મનનો એક ભ્રમ છે. હકીકતમાં ટ્રેનમાં બેઠેલો વ્યક્તિ ગતિમાં છે જ્યારે પ્લેટફોર્મ સ્થિર છે, પરંતુ ટ્રેન ગતિમાં છે એના લીધે ટ્રેનમાં બેઠેલા વ્યક્તિને એવું લાગે છે કે તે પણ પોતે સ્થિર છે પરંતુ પ્લેટફોર્મ ગતિ કરે છે. આ એક જાતનો ભ્રમ છે. બરાબર, અને આવા ભ્રમથી તમને ઘણીવાર થતા હોય છે. એક બીજો ભ્રમ હોય છે કે તમે ઉનાળાની બપોરે ધારો કે બસમાં મુસાફરી કરતા હોય તો રોડ ઉપર જતા તો રોડ ઉપર તમને દૂર પાણી જોવા મળે, તો તે હકીકતમાં પાણી નથી હોતું પરંતુ મૃગજળ હોય છે. મૃગજળ એટલે એક જાતનું ન જોઈ શકાય તેવું પાણી કે જે દૂર તમને દેખાય છે, કે જે હકીકતમાં સૂર્યની એક ઘટના છે કે જેના દ્વારા તે ઉદ્ભવ થઈ જાય. હવે આપણે આપણી આસપાસની વસ્તુઓની ગતિને તકલીફમાં મૂકીએ, બરાબર, ઘણા બધા જે પૂર આવે, તોફાન આવે, એમાં પણ પૂર છે તો પૂરની અંદર નદીની અંદર જે પાણી છે અનિયંત્રિત થઈ જાય ત્યારે પૂર આવે. હવે નદીના પાણીનો જે પ્રવાહ છે તે પણ ગતિમાં હોય છે અને તે
ભલભલા જે મોટા મોટા પથ્થરો દિવાલો એને પોતાની સાથે પછડી જાય છે, કેમ કે તેના નદીના પ્રવાહની ગતિની જે શક્તિઓની બોજ વધારે હોય છે. પછી વાવાઝોડું આવે તો વાવાઝોડાની અંદર પણ જે પવન વાવાઝોડાની જે શક્તિ હોય છે, જે ગતિ હોય છે, તે એટલી બધી વધારે હોય છે કે તે ભલભલા જે મકાન હોય તેને આમ પત્તાની જેમ ઉડાડી દે છે. એટલે એના ઉપર તમને ખ્યાલ આવી ગયો હશે કે ગતિ કોને કહેવાય. આ બધી પ્રસ્તાવનાઓ ખ્યાલ આવ્યો. હવે ગતિનું વર્ણન કરવાનું છે. એટલે પછીનો ટોપિક આવે છે ગતિનું વર્ણન. કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે એક સંદર્ભ બિંદુની જરૂર પડે તેને ઉગમ બિંદુ કહેવામાં આવે છે. ઉગમ બિંદુને અનુલક્ષીને કોઈ પણ વસ્તુ કે જેને જોઈ શકાય તે પોતે ગતિ કરતી હોય તો પ્રત્યક્ષ ગતિનો તમને ખ્યાલ આવે છે. એના પછીનો ટોપિક છે સુરેખ પથ પર ગતિ. તો સુરેખ પથ પર ગતિ છે તે ગતિનો સૌથી સરળ પ્રકાર છે. તમારી ટેક્સ્ટબુકમાં એક ઉદાહરણ આપેલું છે કે તે ઉદાહરણ હું તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરીશ. કે એક સંખ્યા રેખા આપેલી છે, અને અહીંયા માપ આપેલા 0 10 20 30 40 કોઈ પણ એક વાહન ધારી લો કે કોઈ પણ એક વાહન સંબંધમાં O બિંદુએ છે. O બિંદુને સંદર્ભ બિંદુ પણ લઈ શકાય અને શરૂઆત થઈ કે માટે O બિંદુને ઉગમ બિંદુ પણ લઈ શકાય. હવે ધારો કે O બિંદુ ગતિ 60 કિલોમીટર જેટલું અંતર કાપ્યું અને તે એ સ્થાને પહોંચ્યું. 60 પહોંચ્યું તેને આપણે એ સ્થાને આપ્યું. ત્યારબાદ ફરી પાછું 30 કિલોમીટર અંતર કાપ્યું એટલે તે બી સ્થાને પહોંચ્યું, બરોબર. અને ફરી પાછો તેણે 90 કિલોમીટર અંતર પોતાની વિરુદ્ધ દિશામાં કાપ્યું. એટલે વિરુદ્ધ દિશા એટલે તે જ્યાંથી આવ્યો તે દિશા, અને જ્યાં પણ પ્રથમ સ્થાન હતું ત્યાં તે ફરી પાછો આવી ગયો. એટલે 3 અંતર કાપ્યા અને વાહન દ્વારા કપાતું અંતર બરાબર. સૌથી પહેલા તે ક્યાં હતો? O બિંદુએ હતો. પછી ક્યાં આવ્યો? એ બિંદુએ આવ્યો અને એને કહેવાશે OA. O થી ચાલુ કરીને એ બિંદુ સુધીનું અંતર સૌથી પહેલું હતું અને કેટલું અંતર હતું? તો 60 કિલોમીટર. પછી એ બિંદુએ સ્પીડ થઈ ગયો, ફરી પાછું એ બિંદુએથી ગતિ ચાલુ કરી અને બી બિંદુ સુધીનું અંતર કાપ્યું કે એને AB કહેવાશે, રેખાખંડ AB, કે જે કેટલું અંતર કાપ્યું? તો 30 કિલોમીટર. અને ફરી પાછો બી બિંદુએથી તેણે ચાલુ કર્યું અને ફરી પાછું તે O સ્થાને આવી ગયું. તો બી બિંદુએથી O સ્થાને આવ્યો એટલે 90 કિલોમીટર જેટલું તેને અંતર કાપ્યું. હાલ તો એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો વાહન દ્વારા કપાતું કુલ અંતર કેટલું થશે? વાહન દ્વારા કપાતું કુલ અંતર બરાબર OA AB પ્લસ BO. આ ત્રણેયનો સરવાળો કરો એટલે 60 30 90 એટલે ટોટલ 180 કિલોમીટર. એટલે કહેવાનો મીનિંગ શું છે કે O થી ચાલુ કરી A પાસે ગયો, A થી ચાલુ કરીને B પાસે ગયો, B થી ફરી પાછો O પાસે ગયો એટલે તેણે 180 કિલોમીટર જેટલું અંતર કાપ્યું. આ અંતરની વાત થઈ કે તેણે O થી ચાલુ કરી B એ ગયો, B થી ફરી પાછો O આવ્યો તો કુલ 180 કિલોમીટર અંતર કાપ્યું. પરંતુ તેના સ્થાનમાં કયો ફેરફાર થયો? તો સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય. હવે સ્થાનાંતર શોધવાનું છે, બરોબર.
તો એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે સ્થાનાંતર શોધવા માટેનું સૂત્ર છે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, બરાબર? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. હવે સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. તેનું અંતિમ સ્થાન છે તે કઈ જગ્યાએ હતું? તો 0 એ હતું. અને શરૂઆત પ્રારંભિક સ્થાન પણ કયું હતું? તો 0 એ હતું. તો 0 માંથી 0 જાય તો વધે 0. એટલે કહેવાનો મતલબ કે જે વાહન હતું તે O બિંદુએથી ચાલુ થયું, B એ પહોંચ્યું, B એ થી ફરી પાછું O એ આવ્યું. એટલે વાહન ગતિ કરીને આવે છે, ગતિ દ્વારા તે 180 કિલોમીટર અંતર કાપે છે, પરંતુ તે પોતે પોતાના સ્થાનમાં કોઈ પણ જાતનો ફેરફાર કરતો નથી. પ્રારંભિક સ્થાન હતું ત્યાં તે તેનું અંતિમ સ્થાન હતું, માટે તેનું સ્થાનાંતર શૂન્ય થશે. સ્થાનાંતર શોધવું એટલે સ્થાનમાં થતો ફેરફાર. અહીંયા વાહનમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી, માટે તેનું સ્થાનાંતર કેવું રહેશે? તો શૂન્ય રહેશે. એક પ્રવૃત્તિ બીજી આપેલી છે કે 1 મીટર પ્રતિ અને એક લાંબુ દોરડું લો. બાસ્કેટબોલના મેદાનના એક ખૂણાથી તેની વિરુદ્ધ આવેલા બીજા ખૂણા સુધી તેની ધારે ધારે ચાલતા જાઓ. ખૂણા દ્વારા કપાયેલું અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય શોધો. હવે આ વસ્તુ છે તે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. કે વોલીબોલ, ધારો કે વોલીબોલનું મેદાન આવી ગયું છે, એનું નામ આપ્યું A, B, C અને D. હવે કોઈ પણ વોલીબોલમાં કોઈ પણ એક વિદ્યાર્થી વોલીબોલમાં એક પ્રારંભિક સ્થાન A થી ચાલુ કરી B આવે છે અને B થી C આવે. તો ધારો કે A અને B વચ્ચેનું અંતર 60 મીટર છે અને B અને C વચ્ચેનું અંતર પણ 60 મીટર છે, બરાબર? તો બે વસ્તુ શોધવાની છે. સૌથી પહેલા A થી ચાલુ કરીને C એ પહોંચ્યો, વિદ્યાર્થી દ્વારા કપાયેલું અંતર. વિદ્યાર્થી દ્વારા કપાયેલ અંતર, બરાબર? વિદ્યાર્થી દ્વારા કપાયેલ અંતર A થી B, A થી B લખ્યું અને ફરી પાછું B થી C, બરાબર? A થી B માં એને કેટલો અંતર? એક તો 60 વત્તા B થી C માં તેને કેટલો અંતર? એક તો 60. એટલે ટોટલ 120 મીટર જેટલું અંતર તે પોતે A થી C સુધી ચાલ્યો હશે, ત્યાં સુધી તેને કાપ્યું. ખ્યાલ આવ્યો દરેકને? માપ પાટેથી તે પોતે મેઝર કરતો હતો અને સૌથી પહેલા A થી B આવ્યો, B થી C આવ્યો, તે દરમિયાન તેને 120 મીટર જેટલું અંતર કાપ્યું. પરંતુ સાથે વિદ્યાર્થીના સ્થાનમાં થતો ફેરફાર પણ તમારે શોધવાનો છે. હવે અહીંયા અને અહીંયા આ 60 અને 60, બરાબર? પ્રારંભિક સ્થાન એ છે અને અંતિમ સ્થાન C છે. તે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ધારો કે 8 હોય અને આટલો સ્થાનનો ફેરફાર થયો, શરૂઆતમાં અહીંયા હતો, અંતિમ સ્થાન આયા છે, તો આ બની ગયો કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ બને તો પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરી અને આપણે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર 60. એટલે 60 નો વર્ગ વત્તા 60 નો વર્ગ એટલે 3600 વત્તા 3600 એટલે ટોટલ 7200 આવશે. પણ આ પરંતુ અહીં 80 નો વર્ગ છે, વર્ગ ઉલી પર એટલે કે વર્ગમૂળ છે, એટલે જવાબ આવશે 80 બરાબર 60 વર્ગમૂળમાં 2 જવાબ આવશે. બરાબર? આ 60 વર્ગમૂળમાં 2 આવે તો તેના સ્થાનમાં, સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. સૂત્ર શું હતું? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, બરાબર? એટલે આપણે
હવે સ્થાનાંતર પાયથાગોરસના નિયમનો મુજબ ઉપયોગ કર્યો તો તેના સ્થાનમાં 60 વર્ગમૂળ 2 જેટલો ફેરફાર થયો. ખ્યાલ આવ્યો તમને? એટલે આ તો મેં તમને ખાલી ઉદાહરણ આપ્યા છે. આવા બીજા ઉદાહરણ જેમ જેમ આવતા જશે તેમ આપણે ચર્ચા કરતા જશું. પણ પરંતુ સૌપ્રથમ તમને આજે એ ખ્યાલ આવવો જોઈએ કે ગતિ દરમિયાન કપાતું કુલ અંતર અને ગતિ દરમિયાન એક સ્થાનેથી બીજા સ્થાનમાં થતો ફેરફાર બે વસ્તુ અલગ છે. અંતર છે તે કોઈ પણ સંદર્ભ બિંદુને અનુલક્ષીને લેવામાં આવે છે, જ્યારે સ્થાનાંતર છે તે બે સંદર્ભ બિંદુને અનુલક્ષીને લેવામાં આવે છે. કેમ કે તેમાં પ્રારંભિક સ્થાન પણ તમને ખબર હોવી જોઈએ અને અંતિમ સ્થાન પણ તમને ખબર હોવી જોઈએ. તો અત્યારે આપણે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ અને પછીનો ટોપિક બીજા લેક્ચરમાં જોઈશું.